દાદાનું બુલડોઝર રાજ્યમાં ફરી રહ્યું છે અને આ બુલડોઝર અસામાજિક તત્વોના તો મકાનો ધ્વસ્ત કરી જ રહ્યું છે જે ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યા છે, પણ એની સાથે સાથે જેટલા દબાણો છે એ પણ દૂર કરવામાં આવી રહ્યા છે। એમાંથી મોટાભાગના લોકો એવા પણ છે કે જેમને ગુનાખોરી સાથે કોઈ લેવા દેવા નથી, પણ એમનું મકાન દબાણમાં આવે છે, રસ્તામાં વચ્ચે આવે છે, ક્યાંક ટ્રાફિકમાં અડચણરૂપ થાય છે અને ક્યાંક એમનું મકાન કોઈને આવવા જવામાં તકલીફ કરે છે અને એના માટે આ મકાનો દૂર કરવામાં આવ્યા છે। 10 તારીખની નોટિસ આપવામાં આવી હતી, પણ એ નોટિસ આપવા છતાં પણ મકાનો જાતે તોડાયા નહોતા અને એના કારણે હવે દાદાનું બુલડોઝર ફર્યું છે અને મકાન તોડી પાડવામાં આવ્યા છે અને લોકોના આંખોમાંથી અત્યારે આંસુ રોકાઈ નથી રહ્યા, કારણ કે હવે જવું તો જવું ક્યાં, બાળકોને ક્યાં લઈ જવા, ક્યાં ગરમીમાં આવા તપતા સૂર્ય નીચે ઉઘાડામાં ક્યાં રહેવું, એ ગણેશપુરાના પાલનપુરના ગણેશપુરાના લોકોની અત્યારે વેદના એમની આંખોમાંથી વહી રહી છે। बाल बच्चा बबे 3 महीना से ये लाइन जो तारीख 10 तारीख ने कीधी थी और आज ना चमाया अमन नोटिस काल जाता थे 10 तारीखे અમે આવશે તો એને કીધું કે આ જગ્યા ખાલી કરો, પેલો આ રોડ નું નડતું હતું તે અમે હાથે સંડાસ બાથરૂમ નાવાના ટોકો બધું અમે હાથે તોડ્યું। સરકાર જોજી, સરકાર પૈસાની થઈ જી, ગરીબોની નહીં, ગરીબોની